તોફાન કરતા હોય ત્યારે માતા એને પ્રેમનું હાલરડું સંભળાવીને સુવડાવતા હોય. અને હકીકતે માં જે હાલરડું ગાતી હોય છે ને એમાં પ્રેમ ઠાંસી ઠાંસીને ભર્યો હોય. તો દાદીમાને ગમતું એવું દાદીમા એક હાલરડું ખાલી બોલશે તોય ચાલશે ને. બંધાય સમુદ્ર જીરાય મારો ક્યારે પોડી જાય. આ જ વસ્તુ લતા મંગેશકરની કે અત્યારની શ્રેયા ઘોષલની નાઈટ રાખીએ તો આ મજા ના આવે કે દાદીમાં દીકરાના લગ્નનો પ્રસંગ હોય અને હાલરડું ગાઈને જે પ્રેમના આશીષ આપે. ચાલો ક્લ્યુને આપણે આગળ વધારીએ અને નેક્સ્ટ ક્લ્યુ તરફ જઈએ પ્લીઝ. મળે સ્પીડલી ટ્રાન્સફર કરતા જઈનો. આમાં આધાર ફાડીને બેસે એ ખોટું. ધીસ ઇઝ નોટ ફેર. આ વસ્તુ ખોટી છે. ફેંકા ફેંકી નહીં. આજે પ્રેમની પરીક્ષા છે એટલે આમાં હસતા મોઢે બોલ લેવાનો છે, ફેંકવાનો નથી. એટલે તમે એમાં ગભરાવમાં એમાં ક્યાંય ગભરાઈ નથી જવાનું. ચલો આપણે ઓકે ઓકે. કોણ છે? ઋષિ. ઋષિ માટે એકવાર તાલી પ્લીઝ. કે એને પનિશમેન્ટ મળે તેની તાલી. છે જ માઇક કે એમની પાસે જ રાખો. શું ગાવાનું છે? ઉભા થવાનું ભાઈ. પરીક્ષામાં સ્કૂલમાં બે જ ઉભા રાખતા, લાખો ક્લાસ જોવે. Give me freedom, give me fire, give me reason, take me higher. See the tension, make the pain, all the pump. પનિશમેન્ટમાં પાછો ન આપે તો એની પનિશમેન્ટ છે. પ્રત્યુત્તર ના આપે એમ કે ભાઈ આ પનિશમેન્ટ આ છે ન આવડી તો શું કરવાનું, એની પનિશમેન્ટ સ્ક્વેર આગળ. ચાલો એ વિચારતા જશું. મને ભાઈ પ્લીઝ રોકડા. સરસ. નહીં નહીં યંગસ્ટર્સ તો ફેંકાફેંકી કરીને એની હાવ થ્રો કરી દે છે એટલે વડીલો આમાં ફસાય છે. એટલે આ મહેરબાની કરીને ફેંકાફેંકી નહીં, એમ સહજતાપૂર્વક આપણે કેમ 50 રૂપિયાની નોટ દેતા હોય કે 50ની નોટ લેતા હોય એટલા પ્રેમથી એવું કરો. યસ, એન્ડ ટુ એન્ડ પાસિંગ હોવું જોઈએ. તમે કીધું એ પ્રમાણે અતુલભાઈ દાદીમાને પણ પ્રાર્થના ગીતની પનિશમેન્ટ છે. સરસ સરસ. પ્રાર્થના ગાઈને ચાલો મૌલિકભાઈ માટે એવી મંગલ કામના કરીએ કે એમનું દાંપત્ય જીવન મગમગતું બને. પરમ પરમાત્મા જીવનમાં જે કઈ સ્વપ્ન સાકાર કરવાના હોય એના આશીષ એમને મળે. એવી ભાવના નિત્યરાય. ફેમિલી આ બધું જે કઈ તોફાન મસ્તી અને સંભાળામાં પલટાવાની સાથે સાથે ગીત સંગીતનો પણ એક એવો જલસો આજની આ સાંજે માણવાનો છે. અને હજી હું એ સરપ્રાઈઝ નહીં કહું કે કોણ છે. નેક્સ્ટ ટ્યુન માટે આપણે આગળ વધીએ.
એક્ઝેક્ટલી સસરાની એક દીકરીની પાસે બોલાવીને ઉભો છે અને એકાદ આવી દીકરી અહીંયા સ્ટેજ ઉપર આવીને એની પનિશમેન્ટ સ્વીકારે ને તો બધાને બહુ મજા આવે જોવાની. હા, એ જ કહું છું કે સ્ટેજ ઉપર આવે. દાદીમાં હોય તો બરાબર છે, ઉંમરલાયક હોય તો એ સરસ છે. હા બેટા. તો ભાઈ એમને પનિશમેન્ટમાં છે કે એમને રડવાની એક્ટિંગ કરવાની છે. ઓહો. અને that is the best. આમ તો દરેક સ્ત્રી પાસે આ એક હથિયાર કુદરતે બહુ સરસ આપ્યું છે. ધાર્યું કરવા માટે ધારે ત્યારે રડી શકે એનું નામ સ્ત્રી. એની હા, એને બધું બહુ ફાવતું જ હોય છે એટલે એમાં તો કઈ પેનલ્ટી જેવું છે જ નહીં, બહુ સહજ છે. હસતા હસતા હવે તમે રડો. હું રડવાની એક્ટિંગ કરીશ ને આ બધાને હસો એક. ભલે ને એમને હસવું પણ હસવું એ જ રડવા ઉપર હસવું એના માટે તો કબીરે કેવું સરસ કહ્યું છે. બહુ સાદી સીધી ભાષામાં રડવું હોય તો ભેંકડો તારો ને તોય રડાય એવું જ લાગે. જોરદાર તાળી દીકરી માટે. બસ આવું જ હાસ્ય જીવનમાં રહીએ એવી તમને શુભેચ્છા આજની આ સાંજે. અને લાસ્ટ ટ્યુન છેલ્લી પનિશમેન્ટ માટેનો બોલ આપણે આગળ ધરીએ છીએ. પ્લીઝ મ્યુઝિક કન્ટિન્યુ. એ મ્યુઝિક પછી ગમે એમ હવાલો આપી દેવો છે. જોશીભાઈ પાસે છે બોલ. કમળભાઈ અને ભરતભાઈના આંગણે પ્રસંગ હોય એટલે ડેફિનેટલી આજની આ સાંજ એક મેમરી ક્રિએટ થઈ રહી છે. લગ્નના ગીત ગાવાના. લગ્નનું ગીત ક્યાંથી ફાવે? બીજું કઈ પણ તમને એમને ગમતું એવું કઈ પણ નહીં. નેક્સ્ટ ચીટ લઈને ગોળા સાહેબ તમે બહાર બેઠા એમાં તમને પનિશમેન્ટમાંથી બચી ગયા. તમે આગળ બેસો સારું લાગે અમને. ભજન ને શ્રવણ તો હવે ઉંમર પ્રમાણે આવડવું જ જોઈએ. બહુ પુણ્ય કેરા પુંજ. સરસ મજાનો શ્રીમદનું આ પદ. અને ચાલો હવે નેક્સ્ટ સ્લાઇડ શો તરફ આપણે જવાનું છે. બહુ શરૂઆતમાં વાત કરીને કે મનુષ્ય જીવનમાં ગમતો પ્રસંગ અને પરિવારના આંગણે ગૃહલક્ષ્મીને લાવવાના માતાના જે એંધાણ બતાતા હોય એવા હવે મૌલિક અને પ્રેમીનો